નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના દાણાને કઈ દવાનો પટ મારવો જોઈએ, પટ શા માટે મારવો જોઈએ, કયા સમયે દવાનો પટ મારવો જોઈએ અને પટ મારવાની સાચી રીત શું છે, જેથી આપણી મગફળીનો ઉગાવો એકદમ જોરદાર આવે અને શરૂઆતથી જ આપણી મગફળીમાં કોઈ રોગ ન આવે. એના માટે થઈ આપણે મગફળીમાં કઈ દવાનો પટ મારવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, પહેલાં તો એ સમજીએ કે વાવણી પછી જમીનમાં એવું શું થાય છે કે આપણી મગફળી ઉગવાની સાથે જ સુકાઈ જાય છે. હવે ખેડૂત મિત્રો, મગફળીની અંદર આપણે ન દેખાય એવી ઘણી બધી કાળી ફૂગ હોય છે, જેને આપણે કાળી ફૂગ, સડો, તળકીડી કે કોલર રોડ કહીએ છીએ. આ ફૂગ મગફળીના દાણાને જમીનમાં જ સીડવી નાખે છે. હવે દાણો જમીનમાં સડી જાય એટલે મગફળી તો ઉગવાની જ નથી. બીજી બાજુ જો દાણો માંડ ઉગીને બહાર નીકળે તો જમીનની અંદર જ બેઠેલા સફેદ મૂંડા, જેને આપણે ડોળ કહીએ છીએ, અને ઊંધઈ એના કુંબળા અને નાજુક મૂળને નીચેથી જ કાપી ખાય છે. આના લીધે કાં તો ખેતરમાં ખાલા પડે છે અથવા ઉગેલા છોડ 2 જ દિવસમાં લાલ થઈને સુકાઈ જાય છે. આનાથી બચવા માટે પહેલાં ખેડૂતો શું કરતા, બજારમાંથી અલગ અલગ 2-3 દવાઓ લાવતા. મૂંડા માટે અલગ જંતુનાશક દવા લાવે અને ફૂગ માટે અલગ જંતુનાશક દવા લાવે. એમાં ખર્ચ પણ ડબલ થતો અને પટ આપવાની મહેનત પણ વધી જતી. પણ હવે ખેડૂત મિત્રો, અત્યારે આધુનિક ખેતીનો જમાનો છે, એટલે હવે મગફળીમાં પટ મારવા માટે અલગ અલગ દવાની જરૂર પડશે નહીં, કારણ કે સીડ ડિફેન્ડર આ બધી મુશ્કેલીઓનો એક જ બોટલમાં સચોટ ઇલાજ લઈને આવ્યું છે. હવે તમે પ્રશ્ન કરશો કે આ ઇઝરાયલ પેસ્ટિસાઇડ લેન્ડ કંપનીનું સીડ ડિફેન્ડર વડે શું છે અને એ કઈ રીતે કામ કરે છે? તો ખેડૂત મિત્રો, સીડ ડિફેન્ડર એ ભારતની સૌ પહેલી અને ખાસ બિયારણના પટ માટે બનાવેલી 3-in-1 દવા છે. એનો મતલબ એવો છે કે એક જ બોટલમાં તમને કાળી ફૂગ મારવાની 2 શક્તિશાળી દવા, ઊંડા અને ઊંધઈ જેવા કીડા મારવાની એક જોરદાર જંતુનાશક દવાની તાકાત તમને મળશે. આ દવા લિક્વિડ એટલે કે લાલ રંગના ઘટ પ્રવાહી રૂપે આવે છે. આ ઘટ લિક્વિડના કારણે તે મગફળીના દાણા પર બરોબર ચોંટી જાય છે અને વાવ્યા પછી પણ લાંબા સમય સુધી છોડનું રક્ષણ કરે છે. તેની અંદર રહેલા મુખ્ય 3 તત્વોની વાત કરીએ તો એમાં એઝોક્સોટ્રોબિન 2.5% પ્લસ થાયોફેનેટ મિથાઇલ 11.25% પ્લસ થાયોમેથોક્ઝામ 25% FSનું અજોડ મિશ્રણ છે. આ ત્રણેય તાકાત જ્યારે મગફળીના દાણાને મળે છે ત્યારે કોઈ પણ દુશ્મન, જીવડું કે ફૂગ બિયારણની નજીક પણ આવી શકતું નથી. ખેડૂત મિત્રો, આ દવાની અંદર રહેલા 3 કન્ટેનો કેવી રીતે કામ કરે છે એની જો આપણે વાત કરીએ તો પહેલું કન્ટેન આવે છે એઝોક્સ્ટ્રોબિન. આ એક એવી આધુનિક દવા છે જે જમીનની અંદર રહેલી ફૂગને નાશ કરે છે. એ ફૂગને શ્વાસ લેતી જ બંધ કરી દે છે, જેથી ફૂગના જીવાણો મરી જાય છે અને આપણી મગફળીનો દાણો સડતો બચી જાય છે. બીજું કન્ટેન આવે છે થાયોફેનેટ મિથાઇલ. આ એક એવી દવા છે જે મગફળીનો દાણો ઉગે એની સાથે જ એની નસોમાં અને અંદર ઉતરી જાય છે. તે છોડને અંદરથી લાંબા સમય સુધી કાળી ફૂગ, સુકારો અને થડના કોહવારા સામે મજબૂત કવચ આપે છે. ત્રીજું કન્ટેન આવે છે થાયોમિથોક્ઝામ. આ કીડા અને જંતુઓ મારવાની બહુ જ તાકાતવર દવા છે. તે મગફળીના મૂળિયા અને નવા પાંદડામાં ફેલાઈ જાય છે. જમીનમાં રહેલા સફેદ મૂંડા અને ઊંધઈ જ્યારે પણ મગફળીના મૂળને કરડવા જાય અથવા જમીનની બહાર નીકળતી વખતે મોલોમચ્છી, થ્રિપ્સ કે લીલા તરતડિયા જેવા ચીણા જીવડા પાંદડામાંથી રસ ચૂસવા જાય ત્યારે આ દવા એના મગજની નસો પર હુમલો કરે છે અને જીવડા તરત જ લકવાગ્રસ્ત થઈને મરી જાય છે. એટલે કે એકવાર પટ આપવાથી તમારી મગફળીને ચારે બાજુથી સુરક્ષા મળી જાય છે. ખેડૂત મિત્રો, જો તમે આ વર્ષ સીડ ડિફેન્ડરનો પટ મારશો તો તમને 5 મોટા ફાયદા જોવા મળશે. પહેલો ફાયદો, ખેતરમાં મગફળીનો ઉગાવ એકદમ એકસરખો અને 100% થશે. એક પણ જગ્યાએ ખાલું પડશે નહીં. બીજો ફાયદો, આ દવાની ખાસ અસરને લીધે છોડના મૂળ ખૂબ જ ઊંડા, મજબૂત અને પુષ્કળ શાખાઓવાળા બને છે. મૂળિયા મજબૂત હશે તો મગફળી જમીનમાંથી ખાતર અને પાણી બહુ જ ઝડપીથી ખેંચી શકશે, જેથી છોડ પહેલેથી જ જોરદાર વિકાસ કરશે. ત્રીજો ફાયદો, મગફળી વાવ્યા પછીના પહેલા 40 દિવસ સુધી તમારે મોંઘી જંતુનાશક દવા કે ફૂગનાશક દવાનો પાક ઉપર કોઈ છંટકાવ કરવો પડશે નહીં. આનાથી તમારા હજારો રૂપિયાનો ખર્ચો પણ બચી જશે.
ચોથો ફાયદો થશે કે છોડનો કલર એકદમ કાળો લીલો રહેશે અને જો અચાનક ગરમી કે વરસાદ ખેંચાય તો પણ છોડને તણાવને સહન કરી શકશે. પાંચમો ફાયદો, મહેનત બચી જશે. અલગ અલગ 2-3 દવાઓ લાવીને પટ આપવાની ઝંઝટમાંથી કાયમી માટે મુક્તિ આપને મળી જશે. ખેડૂત ભાઈઓ, દવા ગમે એટલી સારી હોય પણ જો પટ આપવાની રીત ખોટી હશે તો ધારેલું પરિણામ ક્યારે નહીં મળે. તેથી હવે પટ આપવાની સાચી રીત બરાબર સમજી લેજો. આપણું માપ એકદમ સીધું અને સરળ છે. 100 કિલો મગફળીના દાણા માટે માત્ર 400 મિલી સીડ ડિફેન્ડર દવા વાપરવાની છે. સૌપ્રથમ એક પ્લાસ્ટિકના વાસણમાં 400 મિલી સીડ ડિફેન્ડર દવા લેવાની છે. એમાં 400 મિલી જેટલું સામાન્ય ચોખ્ખું પાણી ઉમેરીને લાલ રંગનું ઘટ પ્રવાહી આપણે બનાવી લેવાનું છે. હવે મગફળીના દાણાને સાફ પ્લાસ્ટિકની તાડપત્રી અથવા ગોળાકાર સીડ ડ્રમમાં પાથરો. એના પર આપણે બનાવેલું લાલ દ્રાવણ હળવા હાથે બધી બાજુ છાંટી દેવાનું છે. તમારા હાથમાં પ્લાસ્ટિક કે રબરના મોજા પહેરીને બિયારણને એકદમ હળવા હાથે ઉપર નીચે કરીને મિક્સ કરવાનું છે. મગફળીના દાણાને ક્યારેય જોરથી ઘસવાનું કે મસળવાનું નથી. જો દાણા ઉપરની લાલ પાતળી ફોતરી ઉખડી જશે તો બિયારણ ઉગશે જ નહીં. તેથી બહુ જ હળવા હાથે બધી મગફળી લાલ રંગની થાય ત્યાં સુધી હલાવવાનું છે. દવાનો પટ લાગી ગયા પછી બિયારણને ક્યારેય તડકામાં સુકાવવાનું નથી. એને તાડપત્રી પર જ છાંયડામાં પંખા નીચે આશરે 30 મિનિટ માટે તમારે સુકાવા દેવાનું છે. જ્યારે દવા દાણા પર બરાબર સુકાઈ જાય ત્યારે તે વાવણી માટે તૈયાર છે. બને ત્યાં સુધી બિયારણને વાવણીના 10 કલાક અગાઉ પટ આપવો સૌથી ઉત્તમ ગણાય છે. તેથી દવા દાણાની અંદર સરસ રીતે શોષાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ ઇઝરાયલ પેસ્ટિસાઇડ લેન્ડ કંપનીનું સીડ ડિફેન્ડર દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ દવાની ખરીદી કરી શકો છો. ખેડૂત મિત્રો, આ વર્ષ મગફળીની વાવણી વખતે જરાય જોખમ ન લેશો. જૂની અને કંટાળાજનક રીતો પાછળ ખોટા ખર્ચ કરવાને બદલે આજના ડિજિટલ યુગના સ્માર્ટ ખેડૂત બનો અને તમારી મગફળીને આપો સીડ ડિફેન્ડરનો પાવરફુલ પટ. એકવાર પટ આપો અને પછી આખી સિઝન ચિંતા વગર હસતા હસતા ખેતી કરો. હંમેશા યાદ રાખજો ખેડૂત ભાઈઓ, સારા પાકની શરૂઆત સારા બીજથી નથી થતી પણ બીજને આપેલા સારા પટથી થાય છે. ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. હવે આપણે નવી માહિતી લઈને નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.